સત્સંગ અમે કીધું ને સ્વામી સરસ છે, કારણ કે જેટલા હમણાં ડોક્ટર છે ને બધા સંતોષ થશે. અને મેં જ્યારથી આ મંદિરમાં પગ મૂક્યો ને જોઉં છું ત્યારથી ભગવાન કે કોઈ બીજા ફેરફારો નથી થાય. મેં તો પહેલાથી લોકોને પૈસા આવે ને તો ભગવાને ફેરવી નાખે. આવું છે તેવું છે હોનાવત ચાંદી કરવાનું, પણ આપણને મળેલા ભગવાન એ સર્વશ્રેષ્ઠ છે. અને મારે પોતે કીધું છે કે અમે આ મૂર્તિમાં રહી અમે દરેકના મનોરથ પરિપૂર્ણ કરશું. અમારા વચન છે. જેમ આપણે સ્વામી એમના સમય મારી વાણી એ મારું સ્વરૂપ છે, મારા એમ સ્વરૂપની પૂજા હોય એમ વચન છે એનું એટલું ને એટલું જ મહત્વ છે. અને મહારાજના વચન છે 205 શ્લોકની શિક્ષા. આ બહુ અદભુત વસ્તુ છે. તમે વિચાર કરો કે મેં પહેલા કીધું બહુ વિચારવાની વસ્તુ છે. શિક્ષાપતિ છે ને સ્વામિનારાયણ ભગવાનને ક્યારે લખી? આવતું વર્ષ આવશે અને દ્વિશતાબ્દી ક્યારે છે? 1981 કેટલા વર્ષ થયા? 49 વર્ષ મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા પછી અંતર્ધ્યાન થયા. 45 વર્ષે શિક્ષાપતિ અને એમાં બધો નિચોડ કાઢી નાખે અને અનુભવ સાથેનું આપ્યું, ઉધારીનું આપ્યું નહીં. અને એવું કડક કરીને આપ્યું કે જો આજે પણ એનું ક્યારે પણ આજીવન પર્યંત અને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી જો પાલન કરે તો માણસ કોઈ દુઃખી ના થાય. આજે કીધું ને કે બાપ દીકરાનો વ્યવહાર લખીને કરો. અમે સ્વામી વાત કરી સાબરમતીનું મહારાજે કુવા તળાવ ખોદાઈને જ આ સંપ્રદાયની સ્થાપના કરેલી છે. આપણે કઈ નવું કરતા નથી. મહારાજે કર્યું એમાંથી આપણે તો રતિ માત્ર કરી શકીએ એવું નથી, કેમ કે એ તો ભગવાન હતા. પણ વસ્તુ એ છે કે મહારાજે 45 વર્ષ આ બધું નિરીક્ષણ કરી અને એમ નહીં કે આઈ કઈ રીતે આપણે ને જાણીએ ના જાણીએ ઉધાર લઈને કઈ લગાવી દઈએ. આજે કોકના ડાયરા સાંભળીને લોકો કસા કરતા હોય તો વાત ચાલે છે. પણ જે અનુભવ હતો, હવે તમે ફોર એક્ઝામ્પલ સેવકરામની વાત મહારાજે કીધી. વનવિચરણમાં સેવકરામ નામનો એક સાધુ જાણ્યો અને મહારાજે એની સેવા કરી અને પછી જે પણ કંઈક છે મહારાજે આખું વજ્રમૃતમાં પહેલો દાખલો સેવકરામનો આવે છે. હવે સેવકરામની વાત કરીને પછી મહારાજ કે ઉંમરની જાણીને એનો ત્યાગ એ 45 વર્ષે અને લખ્યું કે કોઈ દિવસ કૃતજ્ઞનો સંગ કરવો નહીં. હવે વિચાર કરો, ભગવાન છે ને સ્વભાવથી પર છે, પણ અનુભવ કરી અને આપણને ફોર એક્ઝામ્પલ કરીને શીખવાડ્યું કે જો આ ધંધો કરો તો આમ થશે. તમારે જે પોતે બધા અનુભવ કરી અને જાણી જોઈને મનુષ્ય જે લીલા કરી અને આપણને આ બધું આપ્યું છે, બહુ અદ્વિતીય છે. કલ્પના બહારની વસ્તુ છે. અત્યારે તો તમે જાણો ટીવી ચાલુ કરો ને તમે જુઓ એટલે પાવા મળે છે, ચાલુ થઈ ગયા હોય અને પબ્લિક એ મળી જાય. જેવા ઉપર હોય એવા નીચે હોય. આપણે તો કાઠિયાવાડી ભગવાન સિવાય કોઈ વાત નથી.
આ ભગવાને બદલાયા નહીં, બધું બદલાયું નહીં, પણ આનું કોટ જબરદસ્ત કર્યો. માણસો કહેતા હતા અહીંયાથી આમ લઈ લે બસ એવું આવે. પણ મૂળ તો જો ભલે આપણે કાઠિયાવાડી છે નાનું મૂળ તો ઠક્કરનો સત્સંગ એનો બહુમતીમાં છે, એટલે જમવાનું તો પાકું હોય એ તો નથી. શરીર જોઈને ખબર પડી જાય, શોખીન માણસ હોય ખાવામાં ઠક્કરને મળી અને ખાવામાં આનંદ લઈને ખાય. જેનેટિક્સ તો હોય ને, જેનેટિક્સ તો હોવા જ જોઈએ, અને જેનેટિક્સ વગર તો દુનિયા ચાલતી નથી. બધું જેનેટિક્સ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનું મહારાજ આપણો બાપ છે, એના જુદા આપણા છે, એ બહુ મોટી વસ્તુ છે. અને એ ભગવાન માટે થઈને જે કાર્યક્રમ જે પણ કામ થાય છે એના મંદિરની બધી વાત સમજી કરી વધારે નથી કહેવું, પણ જે કામ થાય છે એમાં છેડો ભગવાન છે. એટલે આ વિસ્તાર અને વિકાસ જે થયો છે ને એના લીધે થયો છે, કેમ કે કોઈએ મારું નથી. આજે 32 વર્ષ પહેલાની વાત કરી, 32 વર્ષ થયા પાકને દોડ આપણે ઓલા આમના રામ રસમાં કરતા હતા. નીચે પાટિયા ખરી પડ્યા હતા, નીચેથી હવા આવતી હતી, શિયાળામાં નીચે હવા આવતી હતી, નીચે પાણી આયા છે, જાણે બધા તબલા નગારા ભાઈ કરીને. પણ 32 વર્ષ સુધી આજે વિચાર કરીએ કે આ બહુ નાની વસ્તુ નથી. સમયનું યોગદાન આજના સમયમાં આપવું તે મોટા મોટું યોગદાન છે. પૈસાનું યોગદાન તો માણસ આપી દેશે. બધા ભગવાન શું કર્યા છે, લોકો તો ત્યાં સુધી કહેવા તૈયાર છે કે ભાઈ આ લેતા જાઓ ભાઈ, 5000 બધા લેજો, લોહી ના પીવો, દાન જોઈએ લઈ જાઓ બધા, કે હું આવી નહીં શકું. આવું થાય છે. આજે સમયનું યોગદાન આપનાર આપણે ગર્વથી કહી શકીએ કે આપણા મંદિરમાં જે પણ જેનેટિક્સ હોય કે જે પણ પરંપરા હોય કે જે પણ ખર્ચોથી થઈ છે એ સમયની, શરીરની, મનની જે સેવા આપણે સૌ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અહીંયા કરે છે એ બહુ ગર્વની બાબત છે. અને સાચી વાત છે કે આ એક્ઝામ્પલ જેવું મંદિર છે. જગતમાં એક્ઝામ્પલ અપાયું કે આ મંદિરને સંતુષ્ટિ સાથે ભગવાન સિવાય બીજા કોઈ કાર્યમાં રસ નથી. તો એ જ વસ્તુ આપણને આગળ લાવી. બાજુ ખરીદવાનું બધું આગળ થાય તો ખરીદી લીધું, લો હાથું ખોખું કાર્યનું લો નતું થતું, ફરાણું બધું થઈ જાય. પણ મૂળ મુદ્દો એટલો જ છે કે આપણું જ્યારે ભગવાન પ્રત્યેની નિષ્ઠા સાચી હોય ત્યારે બધું થાય છે. એટલે ખૂબ આનંદ થયો. આજે આપણા યજમાન પરિવારે ખૂબ સરસ લાભ લીધો. એના બધા સગા સંબંધીઓ આવ્યા છે અને છોકરીઓ ભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ ખૂબ અહીંયા સેવા કરો છો. જો થોડોક સમય અવશ્યપણે કાઢો ભગવાન માટે સમય, કારણ કે ભગવાન માટે કાઢેલો સમય આમ તમે જોવા જાઓ દુનિયામાં ખૂટવાનું જ નથી. ટીવી સામે બેહો તો તેનાનો ઢગલો છે, ઇન્ટરનેટ ખોલીને બેહો તો દુનિયાનો ઢગલો છે. પણ એનાથી કરતા બહારનું બધું જોઈએ છે. મહારાજે કીધું કે જ્યાં સુધી આપણે આપણી જાતને ન જોઈએ ત્યાં સુધી કંઈ થતું નથી. એટલે અગત્યની વસ્તુ જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે જ આપણે એવો સમય મળે છે કે આપણે અંતરદ્રષ્ટિ કરી શકીએ. એટલે ખાલી ભલામણ એટલી છે કે ભવિષ્યની પેઢી છે, દીકરા દીકરીઓને જોઈ રહી છે, આ બધા તૈયાર છે, પણ ખૂબ ખટકો રાખીને આપણા ઘરની અંદર એ સંસ્કાર ચડવે. અને ગર્વ એ પણ છે કે અહીંથી જ્યાં ઘણી જગ્યાએ અહીંયાથી વિદેશમાં છોકરાઓ ગયા છે, બીજા બધા પ્રાંતોમાં ગયા છે, જોઈએ છે ઉન્નતિની પ્રગતિ થાય, પણ એને સત્સંગ અને ભગવાન છોડ્યા નથી, ઉપરથી વધારે એમાં વળગીને રહ્યા છે.
એટલે એ સંસ્કાર તમે જાળવી રાખ્યા છે. એ તમારા વડીલો પૂર્વજો એના સંસ્કારો જાળવી રાખો એ બહુ ગર્વ થવાની બાબત છે. આજે આનંદ છે. બીજી વાત જવાનું હતું એવું કર્યું આપણે મારું ગુરુજી કીધું કે હાલો હાલો ખૂબ આનંદ છે. આજે જે પણ પ્રગતિ જોઈએ ને બહુ વર્ષોથી જોયો ને એટલે આમ પોતાના છોકરાને મોટા થતા જોઈએ અને એનું સક્સેસફુલ થતા જોઈએ ત્યારે વધારે આનંદ આવે. આપણા કરતા સવાયા દોઢા બમણા થાય ને આપણા દીકરા દીકરી ત્યારે એમ થાય કે આ સામે અંદર હૃદયમાં ટાટક તારે હોય. એટલે આ તમારે બધાને જોઈએ ને તારે એવું થાય. નમસ્કાર મારો ના કહેતો. આજે આપણા દીકરા દીકરીઓ આપણા સંસ્કારો જાળવી રાખે, સત્સંગના સંસ્કારો જાળવી રાખે, પરંપરા જાળવી રાખે એ બહુ મોટી વસ્તુ છે. ખાસ કરીને પરિવાર અને ધન્યવાદ બધા હરિભક્તો ભગવાન ખૂબ આશીર્વાદ પાઠવે એ જ નાના ચરણોમાં પ્રાર્થના.